યસ ગાઈસ, જો બાયોસ્ટેટિસ્ટિક્સ એટલે સ્ટેટિસ્ટિક્સ કે જેને આપણે ગુજરાતીની અંદર આંકડાશાસ્ત્ર કહીએ છીએ અથવા તો એને આપણે ગણિત કહીએ છીએ, પણ એ ગણિત અને આ ગણિતની અંદર ફરક હોય છે. સિમ્પલ એક વસ્તુ કહીએ તો કોઈ પણ જગ્યાએ આપણે ખબર છે કે ચાહે એ રિસર્ચ હોય, ચાહે એ ઇકોનોમિકલી કોમર્શિયલ બિઝનેસ હોય, કોઈ ઘરે રહેતું હોય તો એને હિસાબ આ તે બધું રાખવાનું હોય, દરેકે દરેક જગ્યાએ ગણિતની તો જરૂર પડતી જ હોય છે. એમ વિજ્ઞાનની અંદર પણ ગણિતની જરૂર પડતી હોય છે, પણ જે આપણે જૈવ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો એમાં જે ગણિતનો ઉપયોગ થાય છે એ થોડો જુદો છે આ બધા કરતા. દાખલા તરીકે આપણે કોઈ ફિલ્ડની અંદર ગયા છીએ, બરાબર, કોઈ પણ ટાઈપના ફિલ્ડની અંદર આપણે ગયા અને એની અંદર આપણને ખબર પડી કે આપણને કોઈ પણ પ્રકારના ડેટા કલેક્શન કરવું છે. દાખલા તરીકે તમને એવું કહ્યું કે તમારે ઝુઓલોજીની અંદર અથવા તો બોટનીની અંદર ફિલ્ડમાં જઈ અને 10 અલગ અલગ પ્રકારના પત્તા અથવા તો પાન અલગ અલગ સ્પીસીસના તમારે શોધીને લાવવાના છે, બરાબર. તો આ 10 નંબર જે થયો એ 10 નંબર એ બાયોસ્ટેટિસ્ટિક્સની અંદર આવે છે. એના પછી આપણે વાત કરીએ તો તમને એવું કહ્યું કે 10 પત્તા અલગ અલગ પ્રકારના, તો આ જે કેટેગરી બની એ કેટેગરી શેના આધારે બનશે? તો આ પણ એ સ્ટેટિસ્ટિક્સની અંદર આવે છે કે એની અંદર જે રિસર્ચ મેથોડોલોજી ઉપયોગ થાય છે કે તમે એની અંદર કઈ કઈ કેટેગરી એની અંદર બનાવશો, તો એ સ્ટેટિસ્ટિક્સની અંદર આવતું હોય છે. એના પછી તમે કેટલા પ્રકારનો ડેટા ભેગો કરો છો. દાખલા તરીકે પાનની સંખ્યા 25 છે, લીમડાના પાન છે એ 25 છે, ગઢલાના પાન છે એ 25 છે, એના પછી તમને આંબલીના 250 અથવા 300 પાન મળે, બરાબર, તો એ એની સંખ્યા છે. તો આ બધી અલગ અલગ સંખ્યાના આધારે આપણે કોઈ પણ પ્રકારનું ડેટા ઇન્ટરપ્રિટેશન કરી શકીએ. અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે કોઈ એક પ્રકારની મેથડ નક્કી કરી શકીએ કે આની અંદર આ ભેગા કરવા પાછળનો હેતુ આ છે અને આના ઉપરથી આપણને આ રિઝલ્ટ મળી શકે છે. તો આ દરેકે દરેક વસ્તુઓ જે આપણે વાત કરી એ બાયોસ્ટેટિસ્ટિક્સની અંદર આવતું હોય છે. જો તમે આની અંદર સ્ટેટિસ્ટિક્સની ડેફિનેશન અને બાયોસ્ટેટિસ્ટિક્સની ડેફિનેશન બંને સિમ્પલ આપેલી છે, જોયો. એમાં બાયોસ્ટેટિસ્ટિક્સ, વેઇટ 1 મિનિટ. સ્ટેટિસ્ટિક્સની શું ડેફિનેશન છે? તો is a science of compiling, classifying and tabulating numerical data and expressing the result in mathematical or graphical form. Okay, તો આની અંદર યસ, કોઈ 1 મિનિટ. Yes, sorry for inconvenience. Is the classifying is a scientific ડેટાનું જે કંઈ પણ હોય, આપણે કોઈ પણ નોર્મલ વાત કરીએ કે આ એક એવું સાયન્સ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ડેટા છે એ ડેટાને કમ્પાઇલ કરવો એટલે ભેગો કરવો, સૌથી પહેલાં કલેક્શન કરવું, એને પર્ટિક્યુલર ફોર્મમાં ક્લાસિફાય કરવો. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવ્યું કે આ તમને 10 લીમડાના પત્તા, 10 કોઈ એક પક્ષીના પીંછા, કોઈ પર્ટિક્યુલર કોઈ સાપની કાંસળી હોય તો એ, આવી રીતે તમને અલગ અલગ પ્રકારના ડેટા આપવામાં આવ્યા છે, બધા એક જ ડસ્ટબિનમાં નાખીને, બરાબર. અને તમને એવું કહેવામાં આવ્યું છે કે આ બધો ડેટા કમ્પાઇલ કરી અને ક્લાસિફાય કરો. તો તમારે કોઈ પણ સ્પીસીઝ વાઇઝ કરવા પડે અથવા તો કોઈ એનિમલ વાઇઝ કરવા પડે અથવા તો કોઈ
ફોના અથવા ફ્લોરાના બેઝ પર પ્રમાણે કરવા પડે. તો આવી રીતે જે ક્લાસિફિકેશન થાય એને આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. એન્ડ ટેબ્યુલેટિંગ ન્યુમેરિકલ ડેટા એટલે એને એક ટેબલ ફોર્મમાં બતાવવું. એટલે એને પર્ટિક્યુલર કોઈ એક ટેબલ ફોર્મમાં બતાવવું. એક્સેલની અંદર તમે બધો ડેટા ડમ્પ કરો છો તો એ આખું જે ડેટાનું વેરિફિકેશન થાય, ક્લાસિફિકેશન થાય, એ બધું જ આની અંદર ઇન્ક્લુડ થતું હોય છે. બરાબર. એન્ડ એક્સપ્રેસિંગ ધ રિઝલ્ટ ઇન અ મેથેમેટિકલ એન્ડ જિયોગ્રાફિકલ ફોર્મ એટલે કે એ બધું જે ડેટા છે એ બધાને આપણે શેની અંદર ફોર્મ કરીશું તો એ જિયોગ્રાફિકલ ફોર્મમાં એને કન્વર્ટ કરીશું. બરાબર. મેથેમેટિકલ અને જિયોગ્રાફિકલ ફોર્મમાં એટલે કે જિયોગ્રાફી એટલે કે કોઈ પર્ટિક્યુલર એને ગ્રાફિક્સ ક્રિએટ કરી અને એને બતાવવામાં આવે. પાઈ ચાર્ટ છે, ટેબલ છે, અથવા તો બાર ગ્રાફ છે, લાઈન ગ્રાફ છે, આ બધાની અંદર આપણે એને બતાવીએ તો એને એ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. હવે આપણે બાયોસ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો બાયોસ્ટેટિસ્ટિક્સ શું? તો is a branch of statistics concerned with mathematical facts and data related to biological events. હવે જે બાયોલોજીકલ રિસર્ચ હોય તો એની અંદર જે ડેટાનો ઉપયોગ કરવાનો હોય, જે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરવાનો હોય, એવી રીતે સાયન્ટિફિકલી ઉપયોગ કરવાનો હોય તો એને આપણે શું કહીએ છીએ? બાયોસ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. બરાબર. હવે આની અંદર આપણે આગળ જોઈએ તો આમાં કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ આની અંદર અલગ અલગ પેરામીટર્સ આવતા હોય છે. દાખલા તરીકે આપણે મેઇન, મીડિયમ, મોડ લઈએ. એના પછી કોઈ એક પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, એના પછી કોરિલેશન છે, કોએફિશિયન્ટ છે. આ બધા અલગ અલગ પ્રકારના ડેટા એની અંદર ઉપયોગ થતા હોય છે. આ બધું આપણે એટલું બધું ડીપલી અંદર સ્ટડી નહીં કરીએ, પરંતુ ઉપર છેલ્લું આપણે બધું સ્ટડી કરવાનું છે. કોઈ એકાદ એક્ઝામ્પલ આપણે એની અંદર લઈશું, કોઈ એકાદ દાખલો એની અંદર આવશે જેની અને આ એક વસ્તુ ધ્યાન રાખજો, તમને બધાને મેથ્સથી થોડી પ્રોબ્લેમ હશે એટલા માટે તમે બાયોલોજી રાખ્યું હશે. બરાબર. બાર સાયન્સની અંદર અથવા તો જે લોકોને સૌથી વધુ ગમતું હોય, બરાબર, એમને બાયોલોજી રાખવી હોય. પણ અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી એવું હોય છે કે એ સ્ટુડન્ટ્સને મેથ્સથી થોડો ઓછો લગાવ હોય છે. આની અંદર એવું નથી કે તમારે દાખલા સ્ટેપ બાય સ્ટેપ એવા દાખલા ગણવાના કે કોઈ એવા પ્રકારના અણુસૂત્રો આવતા હોય અથવા તો કોઈ પ્રકારના એવા ઇક્વેશન આવતા હોય જેનાથી તમને કન્ફ્યુઝન થાય. આની અંદર એવું કશું જ નથી આવતું. એક સિમ્પલ ગણિત હોય છે એ તમને 50 કોઈ એક અંક આપેલા હોય અથવા તો સંખ્યા આપેલી હોય એનું મીડિયન શું છે, એનો મોડ શું છે, તમે મધ્યક અને મધ્યસ્થ ને આ બધું તમે જોયું હશે. બરાબર. તો એ બધું આની અંદર સ્ટડી કરવાનું રહેશે. ઓકે. હવે આ કોન્સ્ટન્ટ છે, આ ક્વોન્ટિટીઝ ધેટ ડુ નોટ વેરી. ફોર એક્ઝામ્પલ બાયોસ્ટેટિસ્ટિક્સ mean standard deviation are considered constant for a population. See, quantity જે છે, ઓકે, who is Vipul, please keep your okay guys, sorry. કોઈ એક પ્રકારની ક્વોન્ટિટી એટલે કોઈ એક જથ્થો આપેલો હોય, એ જથ્થો જો એ અલગ અલગ ના હોય, જુદો ના હોય, બરાબર, એક સરખા પ્રકારનો કોઈ એક જથ્થો આપેલો હોય. દાખલા તરીકે સંખ્યા આપેલી હોય 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 આવી રીતે એક જ પ્રકારની સંખ્યાઓ આપેલી હોય. એવું ના હોય કે 5, 70, 12, 14, 19, 28 આવી સંખ્યાઓ હોય તો એને આપણે વેરી ક્વોન્ટિટીઝ કહીએ છીએ, એટલે કે અલગ અલગ ક્વોન્ટિટી કહીએ છીએ. પરંતુ એક જ પ્રકારની આપેલી હોય, દાખલા તરીકે 5, 10, 15, 20, 25, આ એક સરખી થઈ. બરાબર. તો આને આપણે એને કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે બધી સંખ્યા કેવી હોય, બધો જ ડેટા એક સરખો આપેલો હોય તો એને કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બાયોસ્ટેટિસ્ટિક્સની અંદર મીન આવતો હોય એ, એના પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન આવતું હોય. એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે?
આપણે પછી જોઈશું. અત્યારે હાલ બેઝિક બધો ડેટા એક સરખો હોય તો એને આપણે શું કહીશું, કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. એના પછી વેરિયેબલ, બરાબર. તો કેરેક્ટરિસ્ટિક્સ વિચ ટેક્સ ડિફરન્ટ વેલ્યુઝ ફોર ડિફરન્ટ પર્સન, પ્લેસ ઓર થિંગ સચ એઝ હાઇટ, વેઇટ ઓર બ્લડ પ્રેશર. એટલે કે આપણે એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ, બરાબર. આપણા નોર્મલ આપણા ક્લાસની અંદર સપોઝ 40 સંખ્યા છે, બરાબર. તો આ 40 સંખ્યા માટે જે આપણે ડેટા ઉપયોગ કરવાનો હોય, જે વેલ્યુઝ હોય, એ બધી વેલ્યુ કેવી હોય, એકબીજા કરતા અલગ અલગ હોય. દાખલા તરીકે 40 સ્ટુડન્ટ છે, એ 40 સ્ટુડન્ટ્સનો આપણે નોર્મલ એક સિમ્પલ એક ડેટા લઈએ કે એમાં એના બર્થ ડેટ લઈએ. ઓકે, આપણે સિમ્પલ બર્થ ડેટ લઈએ છીએ તો 40ની બર્થ રેટ કેવી હશે, અલગ અલગ જોવા મળશે. હા, કોઈ એકાદ બે સ્ટુડન્ટની એકબીજા સાથે ભળતી આવતી હોય, પરંતુ મોટે ભાગે શું હોય કે અલગ અલગ આવતી હોય. પછી કોઈ આપણે હાઇટની વાત કરીએ તો સ્ટુડન્ટની ક્લાસની અંદર જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા જ સ્ટુડન્ટની હાઇટ કેવી હોય, અલગ અલગ જોવા મળતી હોય. એના પછી આપણે હાર્ટ રેટની વાત કરીએ. હાર્ટ રેટ જે હૃદયના ધબકારાની સંખ્યા છે, એ હૃદયના ધબકારાની સંખ્યા દરેક સ્ટુડન્ટની અંદર અલગ અલગ, કોઈની અંદર 71 જોવા મળતી હોય, કોઈની અંદર 72 જોવા મળતી હોય, કોઈની અંદર 70 પણ જોવા મળતી હોય, કોઈની અંદર 75 પણ જોવા મળતી હોય. એટલે બધાની અંદર કેવી અલગ અલગ જોવા મળતી હોય. એના પછી બ્લડ પ્રેશર છે તો એ પણ અલગ અલગ હોય. તો આવી રીતે આપણે એક પર્ટિક્યુલર એક વસ્તુની વાત કરીએ છીએ, આપણને ખબર છે કે કોઈ એક ચોક્કસ એક વેરિયેબલ ચોક્કસ લીધો છે, એક ફિક્સ આપણે લીધો છે કે આપણે બધાની હાઇટ ચેક કરવાની છે, પણ હાઇટમાં પણ અલગ અલગ વેરિએશન આવતા હોય તો એને આપણે શું કરીએ છીએ, વેરિયેબલ તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ એક ચોક્કસ માપદંડને આધારે આપણે ડેટા લેવામાં આવે તો એ પણ અલગ અલગ આવતો હોય તો એને વેરિયેબલ કહેવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ પેરામીટર. આની અંદર પેરામીટર શું છે, તો ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ધેટ ડિસ્ક્રાઇબ અ પોપ્યુલેશન. ફોર એક્ઝામ્પલ, ઇન અ કોલેજ there are 40% girls. This describes the population, hence it is a parameter. See, પેરામીટર શું છે, તો પેરામેટ્રિક ટેસ્ટની અંદર મોટે ભાગે ટકાવારીની અંદર તમને એક્ઝામ્પલ આપવામાં આવે. દાખલા તરીકે એક સ્કૂલ છે, સ્કૂલની અંદર એવું કહેવામાં આવ્યું કે 200માંથી 100 છોકરીઓ છે, બરાબર, અથવા તો 200માંથી 150 છોકરીઓ છે. તો આ જે સિચ્યુએશન થઈ એની અંદર આપણે એવું કહી શકીએ કે કોલેજની અંદર 75% છોકરીઓ છે, બરાબર. તો આ 75% જે થયું એ 75% છોકરીઓ માટે શું છે, એ પેરામીટર છે, બરાબર. તો એવી રીતે એ પર્ટિક્યુલર પોપ્યુલેશન માટે પેરામીટર છે કે કોઈ પણ એની અંદર 10-15 નો વધારો ઘટાડો થશે કે કંઈ પણ થશે તો ટકાવારીની અંદર વેરિયેબલ આવશે. દાખલા તરીકે 250 સ્ટુડન્ટ થઈ ગયા ટોટલ અને છોકરીની સંખ્યા 280 અથવા 275 થઈ, બરાબર. તો એ 75% થયા અથવા તો 200 થઈ તો 85% થયા, બરાબર, સોરી 80% થયા. તો એ જે વેરિયેબલ આવે છે એ 80% એ છોકરીઓ માટે પર્ટિક્યુલરલી ફિક્સ છે, તો એને આપણે શું કહીએ છીએ, પેરામીટર તરીકે ઓળખીએ છીએ. એના પછી સ્ટેટિસ્ટિકની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક ઇઝ અ કોન્સ્ટન્ટ that describe the sample. For example, out of 200 students of the same college, 40% are girls. These 40% will be statistic as it describe the sample. સી, આની અંદર સેમ વસ્તુ થઈ, પરંતુ એ 40% જે છે, બરાબર, એ 40% શું કહેવાશે, એક પર્ટિક્યુલર એ સ્ટેટિસ્ટિક્સ કહેવાશે કે આપણે એક ગણતરી કરીને એને ડાયરેક્ટ કહ્યું છે કે ભાઈ 200 સ્ટુડન્ટ છે, 200 સ્ટુડન્ટમાંથી 45% તો કેવા છે, ગર્લ્સ છે. તો એ આપણા માટે એક સ્ટેટિસ્ટિક તરીકે ઓળખાય છે. એના પછી એટ્રીબ્યુટની વાત કરીએ. હવે આ બધા ડેફિનેશન છે, તમારે આ એક્ઝામની અંદર ધ્યાન નહીં રાખવાની જરૂર પડે, પરંતુ તમારે જ્યારે પણ એક્ઝામની અંદર પૂછાય
કે આનો મીન મીડિયન મોડ શોધો અને એના પેરામીટર્સ આ આપેલા છે, એના સ્ટેટિસ્ટિક્સ આ આપેલા છે, તો એના ઉપરથી તમારે મીન મીડિયન મોડ શોધવાનો છે, તો એ તમે શોધી શકો છો. બરાબર, તો આવી રીતે ક્વેશ્ચન પૂછાશે. હવે એટ્રીબ્યુટની આપણે વાત કરીએ તો અ કેરેક્ટરિસ્ટિક બેઝડ ઓન વિચ ધ પોપ્યુલેશન કેન બી ડિસ્ક્રાઇબ્ડ ઇન્ટુ કેટેગરીઝ ઓર ક્લાસ, ફોર એક્ઝામ્પલ જેન્ડર, કાસ્ટ ઓર રિલિજિયન. એટલે કે કોઈ પણ આપણને 5,000 કે 10,000 વ્યક્તિઓનો ડેટા આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ડેટા આપ્યો કે ભાઈ ચલો આ તમને 10,000 વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. એ નામ ફક્ત નામ જ આપવામાં આવે છે અને ફોટા આપવામાં આવે છે. તો એને આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા એ ડેટાનું ક્લાસિફિકેશન કરીએ. ક્લાસિફિકેશન એટલે કે સૌથી પહેલા શું કરીએ કે એમાંથી પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ કાઢીએ. બરાબર, તો એમાંથી 5,000 સ્ત્રી થઈ, 5,000 પુરુષ થયા. 10,000નો આપણે ડેટા લીધો, તો 5,000 પુરુષ, 5,000 સ્ત્રી. એના પછી હવે આપણે એને શું કરવાનું છે, હવે અગેન એને ક્લાસિફિકેશન કરવાનું છે 10,000નું, કે એમાં કાસ્ટ શું છે. તો કોઈ એક બ્રાહ્મણ હોય, કોઈ એક પટેલ હોય, કોઈ એક મંસૂરી હોય, કોઈ એક ચૌધરી હોય, કોઈ એક ઠાકોર હોય. તો આવી રીતે એને આપણે શું કહીએ છીએ, કાસ્ટ વાઇઝ અલગ અલગ પાડીએ છીએ. તો એનું ફરીથી ક્લાસિફિકેશન થાય. પછી એનું ફરીથી કદાચ કોઈક વાર એવું હોય કે રિલિજિયનની અંદર કરવામાં આવે, તો કોઈ મુસ્લિમ કેટલા છે, શીખ કેટલા છે, પારસી કેટલા છે, હિન્દુ કેટલા છે. તો આવી રીતે એનું રિલિજિયન વાઇઝ ક્લાસિફિકેશન કરવાનું. પછી એનું ફરીથી કરવાનું ક્લાસિફિકેશન હોય તો ભાઈ એમનો ઉચ્ચતર અભ્યાસ કેટલો છે, તો એમાંથી 20%, 10%, 15%, એમ અલગ અલગ લોકોએ અલગ અલગ અભ્યાસ કરેલો હોય. કોઈ 20%એ બીએસસી સુધી સ્ટડી કરેલું હોય, 40%એ બીએ કરેલું હોય, 60% 12 પાસ કરેલું હોય. તો એમ આવી રીતે અલગ અલગ ક્લાસિફિકેશન થતું જોવા મળતું હોય છે. ઓકે, તો આ 3 ડેફિનેશન તમારે ધ્યાન રાખવાની છે. એના પછી આની હિસ્ટ્રી ઉપર આપણે થોડી નજર નાખીએ તો ધ સાયન્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ is said to have originated from two main sources. See, science of statistics is said to have originated from two main sources. એટલે આ જે આખું બાયોસ્ટેટિસ્ટિક્સ છે, એ બાયોસ્ટેટિસ્ટિક્સની શરૂઆત ક્યારથી થઈ? બરાબર, તો એ સૌથી પહેલા એ બે સોર્સ ઉપર આધાર રાખતું હોય છે. સૌથી પહેલા બે સોર્સ ઉપર આધાર રાખતું હોય. કોઈ પણ સ્ટેટિસ્ટિકનો ડેટા હોય, એ ગમે તેવો હોય, બરાબર, ચાહે એ ફિલ્ડમાં હોય, ચાહે ફિઝિક્સમાં હોય, ચાહે કેમેસ્ટ્રીમાં હોય, ચાહે કોઈ કંપનીનો ડેટા હોય, કંઈ પણ હોય, એ બે સોર્સ ઉપર આધાર રાખે, બે સ્ત્રોત ઉપર સૌથી વધુ આધાર રાખતો હોય છે. એક તો ગવર્મેન્ટ રેકોર્ડ્સ. ગવર્મેન્ટ રેકોર્ડ્સનો મતલબ શું, તો કોઈ પણ એ ડેટા હોય એ સરકારી ખાતામાં જોવા મળતો હોય. કોઈ પણ સરકારી ખાતામાં એ ડેટા જોવા મળતો હોય. દાખલા તરીકે એમ કહ્યું કે ભારતની અંદર દરેક ચૂંટણીની અંદર 70% થી 75% જેટલું મતદાન થતું હોય છે. તો આ કોના આધારે થયું? સરકારના આધારે મતદાન થયું. બરાબર, તો એમને એ ડેટા કાઉન્ટ કર્યો હોય. હા, કોઈ ઘણી એવી પ્રાઇવેટ કંપની પણ હોય કે જે આ ડેટાનું વેલિડેશન કરતી હોય, આ ડેટાનું ચેક કરતી હોય, આ ડેટા જનરેટ કરતી હોય. પરંતુ એ એમનેમ કોઈ પણ એમના ઇન્ટેન્સફુલી કરવું એ જરૂરી નથી હોતું. બરાબર, એને ગવર્મેન્ટના જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કંઈ પણ હોય એને ફોલો કરવા પડતા હોય છે. કે ભાઈ તમે આંકડાકીય માહિતી છે તો તમે ડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિને તમે આપી શકતા નથી ગવર્મેન્ટની પરમિશન વગર. બરાબર, એના પછી બીજી વસ્તુ છે મેથેમેટિક્સ ઉપર ધ્યાન રાખતું હોય છે. મેથેમેટિક્સ ઉપર કેવી રીતે? દાખલા તરીકે અમુક એવી સિચ્યુએશન્સ હોય કે જેની અંદર તમારે સરકારની પરમિશન લેવાની ના થતી હોય. દાખલા તરીકે તમે યુનિવર્સિટીની અંદર અથવા તો કોઈ તમારા કોલેજ કેમ્પસની અંદર, આપણું કોલેજ કેમ્પસ છે, કોલેજ કેમ્પસની અંદર તમારે ટોટલ કરોળિયાની જાત કેટલી છે અથવા તો ટોટલ કીડીની જાત કેટલી છે એ તમારે કાઉન્ટ કરવી છે. બરાબર, તો એમાં તમે સરકારની પરમિશન ન લઈ શકો. એમાં જરૂર નથી સરકારની પરમિશન લેવાની. બરાબર, તો એ તમે ડાયરેક્ટલી શું કરો છો, ફિલ્ડ ડેટા કરી અને તમે એ કાઉન્ટ કરી શકો છો કે ભાઈ
યુનિવર્સિટી કેમ્પસની અંદર અથવા તો આપણા કોલેજ કેમ્પસની અંદર 70% અથવા તો 70% સ્પીસીઝ કીડીની સ્પીસીઝ એવી છે કે જે ઝેરી છે. બરાબર, આ તમે રિઝલ્ટ ઉપર આવે. બરાબર, પણ તમને પ્રશ્ન એવું પૂછવામાં આવે છે કે કેટલી જાતિ છે, તો તમે એવું કહી શકો કે આપણા કોલેજ કેમ્પસની અંદર 80 જેટલી જાત જોવા મળે છે કીડીની. બરાબર, તો આ આપણે એ મેથેમેટિક્સ ગાણિતિક પદ્ધતિના આધારે આપણે શોધી લાવી શકે. તો એના પછી ઇટ ડેવલપ ફ્રોમ રજિસ્ટ્રેશન ઓફ હેડ્સ ઓફ ધ ફેમિલી ઓફ એન્શન્ટ ઇજિપ્ત to the Roman census on military strength, birth and death, etc., and found its application gradually in the field of health and medicine. આની અંદર શું થયું કે જેટલો પણ બાયોસ્ટેટિસ્ટિક્સ છે એ બાયોસ્ટેટિક્સની શરૂઆત ક્યારથી થઈ, તો ઇજિપ્તના જે એન્શિયન્ટ ફેમિલી છે, ઇજિપ્તનું જે પૌરાણિક ફેમિલી છે, એ પૌરાણિક ફેમિલીની અંદર આ પ્રકારનું રજિસ્ટ્રેશન પ્રોસેસ થતી જોવા મળતી હતી. એની અંદર રોમન સેન્સસ થતું. સેન્સસની અંદર તો આપણને ખબર જ છે, તમને મોટે ભાગે લોકોને સેન્સસ એટલે શું ખબર નહીં હોય. તો સેન્સસનો મતલબ એ તમે કદાચ એવું સાંભળ્યું હશે કે ગીરની અંદર સેન્સસ કરવામાં આવ્યું. બરાબર, અમેરિકાની અંદર સેન્સસ કરવામાં આવ્યું, અથવા તો મહેસાણા જિલ્લાની અંદર બાજની સંખ્યા ઉપર સેન્સસ કરવામાં આવ્યું. તો સેન્સસનો મતલબ એ કે કોઈ ગવર્મેન્ટ દ્વારા કોઈ એક પર્ટિક્યુલર એક કમિટી બનાવવામાં આવતી હોય સરકાર દ્વારા. એ સરકારની કમિટી જે બનાવવામાં આવતી એ કમિટી શું કરશે, તો પર્ટિક્યુલર ફિલ્ડની અંદર જઈ અને ડેટા જાતે ભેગો કરશે. કે દાખલા તરીકે ગીરની અંદર જે સિંહની સંખ્યા આપેલી છે, એ સિંહની સંખ્યાનું શું છે, એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 1500 સિંહ જોવા મળે છે, 2000 સિંહ જોવા મળે છે, 1300 સિંહ જોવા મળે છે, આવા દર વર્ષે આંકડા આપતું હોય છે. બરાબર, પરંતુ એ આંકડાની ખરાઈ ત્યારે થાય કે જ્યારે 5 વર્ષે અથવા તો 7 વર્ષે અથવા તો 10 વર્ષે એનું સેન્સસ કરવામાં આવે. બરાબર, એટલે કે ચોક્કસ ગણતરી કરવામાં આવે. બરાબર, તો એ સેન્સસ કરી અને 10 વર્ષ પહેલા એવું હતું કે ગુજરાતની અંદર જે ગીરની સંખ્યા હતી, બરાબર, એ સિંહની સંખ્યા હતી, એ સિંહની સંખ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચોક્કસ બતાવતું ન હતું. બરાબર, તો એને જ્યારે સેન્સસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર સિંહની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે. અત્યારે હાલ એની સંખ્યા વધતી જાય છે, પરંતુ એ સમય એવું હતું કે સિંહની સંખ્યા ઘટતી જાય છે. એ આપણને એ ડેટા વેલિડેશન ત્યારે ખબર પડતી હોય. તો રોમન સેન્સસ થતું એના ઉપરથી ખબર પડી કે કેટલા લોકો મૃત્યુ પામ્યા, કેટલા લોકોનો નવો જન્મ થયો. આ બધું ડેટા આપણે એના ઉપરથી વેલિડેટ કરી શકીએ છીએ. ઓકે, એટલે આ બધી વસ્તુઓ પણ એમાં ખાસ ધ્યાન રાખવી હોય છે. ઓકે, yes, John Grant, who is neither a physician nor a mathematician, is the father of health statistics. See, John ગ્રોન્ટ, ખાસ ધ્યાન રાખજો, ઇઝ ફાધર ઓફ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એટલા માટે કે આને બાયોસ્ટેટિસ્ટિક્સ પણ આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ. જ્હોન ગ્રોન્ટ, ઓકે, હુ ઇઝ નાઇધર અ ફિઝિશિયન, એ કોઈ પણ ફિઝિશિયન પણ નહોતો કે મેથેમેટિશિયન પણ નહોતો. એ ફક્ત એને પોતાના જે એક્ઝામ્પલ્સ પોતાની સ્ટડી કરી અને એ સ્ટેટિસ્ટિક્સની અંદર એ માસ્ટર થઈ અને ફાધર ઓફ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મીન મીડિયન મોડ વિશે જોઈશું. ઓકે, એની અંદર ક્વોલિટેટિવ ડેટા શું છે, ક્વોન્ટિટેટિવ ડેટા શું છે, ઓબ્ઝર્વેશનલ ડેટા શું છે, પ્રાઇમરી ડેટા શું છે, રિલાયેબલ રિઝલ્ટ શું છે, હાઇપોથિસિસ શું છે, આ બધું જ આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે. પણ એ આપણે જેમ જેમ આગળ જોતા જઈશું એમ એમ તમને ધીરે ધીરે ખબર પડતી જશે કે એક્ઝેક્ટલી સ્ટેટિસ્ટિક્સ શું છે. ઓકે, તો વેઇટ. ઓકે, હવે
આની અંદર તમને આટલી ખબર પડી ગઈ કે સ્ટેટિસ્ટિક્સ એ મોટે ભાગે બાયોલોજીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, એ ચાહે ઝૂલોજી હોય બોટની હોય કે એની અંદર ઉપયોગ કરવામાં આવતું હોય છે. હવે આની અંદર તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને સ્ટુડન્ટ્સ કેમ આટલા બધા જોઈન થતા નથી, બધા એબસન્ટ વધુ રહે છે, એનું રીઝન શું છે? ગ્રુપની અંદર મેસેજ મળતા નથી કે શું કોઈ ઇશ્યુ હોય તો રજૂઆત કરો, જેથી આપણે સરને વાત કરી અને એનું સોલ્યુશન લાવી શકીએ. કોઈ પ્રોબ્લેમ નથી ને? તો બધા સ્ટુડન્ટ્સને કહી દો કે જેનાથી લેક્ચર્સ રેગ્યુલરલી અટેન્ડ કરવાનું રાખે. કે હું અત્યારે હાલ આ મીટિંગ એન્ડ કરું છું, બરાબર? તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને પર્સનલી મેસેજ કરીને પણ તમે વાત કરી શકો છો. ઓકે, ચલો બાય.